જો મિત્રો આપણે પાણી ચાલુ છે, જોઈ લો મિત્રો પાણી ચાલુ છે. આપણે હમણાં ખેતર સામે જ આવ્યું પાણી કાંઈ તો હવે તમને હું શણા બતાવી દઉં કે શણા કેવા હશે. તો આપણે તો મિત્રો આપણે છે ને જોવા ચલો શણા પણ હવે વાઢવા માટે આવી ગયા છે. જો મિત્રો હમણાં ફૂકાઈ ગયા શણા, એટલે હવે આપણે વાઢી લેવાના થાય છે. પણ એમ કે હાલ નથી વાઢવા, હજી થોડાક દી ઊભો રહ્યો તો સારા પાકે ને પછી વાઢી લેવા છે. તો હજી ફૂકા દેવા મિત્રો જોઈ લો, અહીં ઘણા ફૂકાઈ ગયા છે. ઓલી બાદ લીલા છે અને ઘણા ફૂકાઈ ગયા છે. એટલે હવે 2-3 દાડામાં હવે વાઢી લેવાના થાય છે. અને મિત્રો જો હમણાં હજી શણા આવ્યા નથી, હમણાં હજી પોપટા જ છે, ફૂકાણા નથી શણા. થોડા ફૂકાણા છે પણ એને હક્કા ફૂકા દઈને પછી વેણવાના છે, વાઢવાના છે. પછી જો મિત્રો થોડુંક ટાબુ ભરી ગયું છે અહીં શણાનું. જોઈ લો મિત્રો કેવા શણા છે. મિત્રો એ સામે રે આપણા ઘઉં છે અને આ શણા છે. જોઈ લો મિત્રો કેવા છે શણા. આપણે શણાની ખેતી કરે છે અને એડા પણ વાવે છે. મિત્રો જોઈ લો એડા છે, ચાલુ જ છે લણવાના. લણી તરત પાણી ચાલુ કરી દેવું છે. મિત્રો એડા પણ સારા છે ને આપણા શણા પણ સારા છે. ને ઓલી બાજુ ઘઉં પણ સારા છે. તો મિત્રો તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ ચેનલ તમારા ભાઈની છે. તમારા ભાઈને જેટલો બને એટલો સપોર્ટ કરજો, કેમ કે તમારા ભાઈની હમણાં યુટ્યુબ ચેનલ થોડીક બેસી ગઈ છે, એટલે એને ઉપાડવા માટે તમે થોડોક સપોર્ટ કરજો. તો શું કે તમારા ભાઈની યુટ્યુબ ચેનલ થોડીક ઉપડે એમ. અને આવા બ્લોગ હું યુટ્યુબ ચેનલમાં નાખતો રહીશ. બીજું તો હવે શું કહેવું. જય માતાજી.